નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં આવેલી વિદ્યાભારતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યાભારતી ટ્રસ્ટ નવસારી વિદ્યાભારતી બાળ કલાકારો દ્વારા પ્રસ્તુત સંગીત સરોવરી કૃષ્ણ સદા સહાયતીનો અનોખો કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો। રવિવારે 11 તારીખે રાત્રે 8 કલાકે આ કાર્યક્રમની અંદર નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત એનજે ગ્રુપના જિગ્નેશભાઈ નાયક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે જ ભાવિન શાસ્ત્રી કે જે પ્લેબેક સિંગર છે એમની વિશેષ ઉપસ્થિતિની વચ્ચે આ સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત સરોવરી અનોખો કાર્યક્રમ કે જેને ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય એવો કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। તો આ પ્રસંગે વિદ્યાભારતી ટ્રસ્ટના કાંતિભાઈ પાંચોટિયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું કાંતિભાઈ પાંચોટિયા વિદ્યાભારતી ટ્રસ્ટનો કાર્યકર્તા છું। આજે વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા જે સરસ્વતી વિદ્યા મંદિર ચાલે છે એ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો સંગીત સરોવરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ઉદ્દેશ્ય એક જ છે કે વિદ્યાભારતી દ્વારા જે 5 આધારભૂત વિષયો જે શીખવાડવામાં આવે છે એમાંનો એક વિષય છે એટલે કે સંગીત। તો ખરેખર સંગીત એ આત્માને આનંદ આપનારો વિષય છે અને વ્યક્તિના વ્યક્તિત્વને ખીલાવનારો વિષય છે। એટલે આ સંગીતના વિષય કેવો હોય એ નવસારીના નગરજનો સમક્ષ અમે આજે પ્રસ્તુત કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। બસ હેતુ તો કંઈ આમ દર વર્ષે દરેક વિદ્યાલયના ફંક્શનો થતા જ હોય છે, પણ આ વખતે વિદ્યાલયને પણ જરૂર પડી કે ભાઈ ચાલો હવે 20 વર્ષ થઈ ગયા છે ભવનને, તો સમાજ પાસે પણ આ એક તક લઈ અને આપણે ભિક્ષાનદેહી કરીએ અને સમાજના સહયોગથી જ અમારું આ વિદ્યાભારતીનું વિદ્યાલય ચાલી રહ્યું છે। એટલે સમાજ પાસે દાનની અપેક્ષાએ પણ એક આ કાર્યક્રમ કર્યો હતો। વિદ્યાભારતી નવસારીમાં વિદ્યાલય તો 25 વર્ષથી આ ચાલી રહ્યું છે, જેમાં શિશુ વાટિકાથી 12 કોમર્સ સુધીનું વિદ્યાલય છે। તો સાથે જ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નવસારીના ટાઉન હોલ ખાતે વિદ્યાભારતી સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ભજન સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર નવસારીના નગરજનો મોટી સંખ્યામાં અહીં હાજર છે। વિદ્યાભારતી સ્કૂલના 25 વર્ષ થવા આવ્યા છે એ નિમિત્તે આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો છે। આ વિદ્યાભારતી સ્કૂલ નવસારીના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ સંસ્કારનું સિંચન કરાવી રહી છે અને વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સંસ્કારની સાથે સાથે સંસ્કૃતિને અનુરૂપ અને દેશભક્તિના એક નાદ સાથે આ વિદ્યાભારતી સ્કૂલમાં શિક્ષણ લઈ રહ્યા છે। વિદ્યાભારતી સ્કૂલ હજુ પણ આગળ વધે અને નવસારીના શિક્ષણ માટે એક આગળ પડતી સંસ્થા બને, એક નવસારીનું છોગું બને એવી ભગવાનને પણ પ્રાર્થના કરું છું। અસ્તુ। આ પ્રમાણે શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલો અનોખો કાર્યક્રમ અને એ સંગીત વિષયની ઉપરનો આખો કાર્યક્રમ કૃષ્ણ સદા સહાયતે સંગીત સરોવરી અદ્ભુત કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ